મેટાડેટા અને તેનું મહત્વ. મેટાડેટા શબ્દનો અર્થ છે ડેટા અબાઉટ ડેટા, એટલે કે ડેટા વિશેનો ડેટા. કોઈ પણ દસ્તાવેજ, પુસ્તક, ઈ રિસોર્સ કે ડિજિટલ ફાઇલ વિશેની વર્ણનાત્મક, તકનીકી અને વ્યવસ્થાપન સંબંધિત માહિતી એટલે કે મેટાડેટા. ઉદાહરણ તરીકે જોઈએ તો પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશન વર્ષ, ISBN નંબર, દસ્તાવેજનું કદ, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. મેટાડેટાના પ્રકારો જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ મેટાડેટા જે દસ્તાવેજોની ઓળખ માટે છે, જેમ કે ટાઇટલ, ઓથર તથા કીવર્ડનો સમાવેશ થાય છે. સ્ટ્રક્ચરલ મેટાડેટા કે દસ્તાવેજના ઘટકો વચ્ચેના સંબંધ, જેમાં ચેપ્ટર, પેજ અને ઇન્ડેક્સનો સમાવેશ થાય છે. એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા જે દસ્તાવેજના સંચાલન માટે, જેમાં કોપીરાઇટ, લાયસન્સ અને પ્રિઝર્વેશનનો સમાવેશ થાય છે. મેટાડેટાની ભૂમિકા જોઈએ તો સંસાધનોની ઓળખ. તો મેટાડેટા દસ્તાવેજની ઓળખ આપે છે. ઉદાહરણ તરીકે ISBN તથા DOI વડે પુસ્તક કે લેખ સરળતાથી ઓળખી શકાય છે. શોધ અને પુનઃપ્રાપ્તિ. તો મેટાડેટા સર્ચ એન્જિન અને લાઇબ્રેરી કેટલોગમાં રિસોર્સ શોધવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે ઓપેક તથા ગૂગલ સ્કોલર. સંગઠન અને ગોઠવણી. ડિજિટલ લાઇબ્રેરીમાં રિસોર્સિસને સિસ્ટમેટિક રીતે ગોઠવવામાં મેટાડેટાની ભૂમિકા મહત્વની છે. ઇન્ટરઓપરેબિલિટી એટલે કે અનુકૂળતા. માર્ક 21, ડબલિંગ કોર, મોડ્સ જેવા મેટાડેટા સ્ટાન્ડર્ડ્સ લાઇબ્રેરી, આર્કાઇવ અને મ્યુઝિયમ્સ વચ્ચે ડેટા એક્સચેન્જ સરળ બનાવે છે. સંરક્ષણ અને જાળવણી. ડિજિટલ ડોક્યુમેન્ટ્સના લાઈફ સાયકલ એટલે કે ક્રિએશનથી આર્કાઇવિંગ સુધી મેટાડેટા દ્વારા ટ્રેક થાય છે. ઉદાહરણ તરીકે ફોર્મેટ, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ, એક્સેસ રાઇટ્સ વગેરે. કાયદેસર અધિકારોનું નિયંત્રણ. કોપીરાઇટ, લાયસન્સ, એક્સેસ કંટ્રોલ જેવી માહિતી મેટાડેટામાં દર્શાવવામાં આવે છે. વપરાશકર્તા સેવા સુધારવા. મેટાડેટાથી વપરાશકર્તા કસ્ટમાઇઝ સર્વિસ મેળવી શકે છે, જેમ કે એલર્ટ સર્વિસ તથા સબ્જેક્ટ ગેટવે. લિંકિંગ અને નેટવર્કિંગ. મેટાડેટા રિસોર્સને ઇન્ટરલિંક કરે છે. ઉદાહરણ તરીકે વિકિપીડિયા આર્ટિકલ્સમાં રેફરન્સની લિંક. ઉદાહરણ જોઈએ તો 5 Laws of Library Science by S.R. રંગનાથન, જેમાં ટાઇટલ છે 5 Laws of Library Science, ઓથર S.R. રંગનાથન, પબ્લિશર મદ્રાસ લાઇબ્રેરી એસોસિએશન, યર 1931, લેંગ્વેજ ઇંગ્લિશ, ISBN નંબર જોઈએ તો 978814501234. આ બધું મેટાડેટા છે જે પુસ્તકને ઓળખવામાં અને શોધવામાં સહાય કરે છે. મેટાડેટા એ ડિજિટલ યુગનું આધારસ્તંભ છે. તે શોધ, ગોઠવણી, ઓળખ, સંચાલન અને કાયદેસર નિયંત્રણ માટે અનિવાર્ય છે. લાઇબ્રેરીમાં મેટાડેટા વગર ઓપેક ડિજિટલ લાઇબ્રેરી, ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી તથા ઈ રિસોર્સ મેનેજમેન્ટ અશક્ય છે.